હેલો હેલો મલ્હાર, જો તારી ધરપકડ થાય તો એ કયા કારણોસર થાય? લોકોના દિલ જીતવા માટે. કિતની વાર જીતોગે? વાહ, વાહ. વાહ, સો આ રીતે છે ધરપકડ અમારી. તો તે જે પ્રકારની ફિલ્મો કરી છે એના કરતા બહુ જુદી છે. થોડો ક્લિશે ક્વેશ્ચન છે, હા, હા, હા. પણ વોટ ડુ યુ ફીલ આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ પણ બહુ જ છે? ના, આઈ વુડ સે કે ક્વેશ્ચન ભલે ક્લિશે પણ જેન્યુઅલી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એનું રીઝન તમને કહું, કારણ કે ગુજરાતી ફિલ્મની વાત આવે ત્યારે એવું હોય કે રોમેન્સ હશે, બે ચાર ગીતો હશે, અદભુત લોકેશનો હશે, ફરતા હશે, ડ્રામા હશે, એ બધું હોય છે. બધી ફિલ્મોમાં હોય છે, ઘણી બધી ફિલ્મોમાં હોય છે. પણ આ ફિલ્મ છે ને એ અગત્યના વિષય પર બની, ડિજિટલ અરેસ્ટ પર બની. સાથે ભારતની પહેલી ફિલ્મ છે કે જેમાં આ વિષય વસ્તુને સાંકળવામાં આવી. સાથે ફાધર સનના ઇમોશન, ફેમિલી ડ્રામા, આ બધું જે સાથે જોડાયું ને, એમાં મને એમ થયું કે આ ફિલ્મ લોકો સુધી બહુ પહોંચવી જોઈએ, કારણ કે બહુ અગત્યની ફિલ્મ છે આ. સો અલગ એ રીતે છે કે વિષય વસ્તુને અલગ છે. ઇવન ધ પરફોર્મન્સની સ્ટાઇલ ઇઝ વેરી ડિફરન્ટ. ઓલ ધ એક્ટર્સ આર બહુ આમ મજાનું કામ કર્યું છે. સો આઈ થિંક લોકોને બહુ કનેક્ટ થશે થોડું. સો હવે ડિજિટલ અરેસ્ટ અને આપણે એટલું બધું ડિજિટલી કનેક્ટેડ છીએ અધરવાઇઝ, અને યુ બીઇંગ એન એક્ટર સુપરસ્ટાર, આટલું બધું એક્સપોઝર મળતું હોય તો કોઈ ફિયર છે? ફિયર તો ખરો જ, કારણ કે કંઈક ને કંઈક આમ થતું હોય કે શું થશે હવે, આગળ શું થશે, કંઈક આમ ચલો સ્કેમ ને ઓનલાઈન ફસાવાની તો બહુ વસ્તુ અલગ છે, પણ એનો થોડા ઘણા લોકો સ્વીકાર છે કે નહીં, આગળ જઈને શું થશે, એ બધા ડર ને બધા ચિંતાઓ થોડી મનમાં રહેતી હોય છે. પણ હું આમ ભગવાનને પ્રાર્થના કરીને ફિલ્મો કરતો હોઉં છું, એટલે આઈ એમ વેરી હેપી ધ પ્રોડક્ટ આઈ ડુ એમ. લોકો એવું કહે છે કે લગ્ન પછી માણસનું નસીબ બદલાય. વોટ ડુ યુ હેવ ટુ સે અબાઉટ ધેટ? અરે બહુ જોરદાર, મારા માટે તો બહુ નસીબ જોરદાર નીવડ્યું, કારણ કે બેક ટુ બેક બે પિક્ચરો મોટી હિટ થઈ અને કરિયરમાં મસ્ત જમ્પ મળ્યા. આ વર્ષ પણ સરસ ફિલ્મો આવી રહી છે, પ્રોગ્રેસ થઈ રહ્યો છે, કોફી થઈ રહ્યું છે. સો ઇટ્સ એવરી ડે ઇટ્સ ગ્રોઈંગ. સો વેરી લકી કે ટાઈમ ટુ ટાઈમ લગ્ન થઈ ગયા. યસ, યસ, કોંગ્રેચ્યુલેશન્સ Thank you. વન્સ અગેન. Thank you. અને તારી ધરપકડ સાચા અને સારા કારણો માટે થાય એવી હું તને શુભેચ્છા આપું છું. Thank you. એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.